નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિશેના ઓનલાઈન વર્ગોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 4 આમનોંધ પૈકી લોન અને તેના વ્યાજ અંગેની આમનોંધ કઈ થાય તે અંગેની માહિતી મેળવીશું અને આ માટેના ઉદાહરણનો અભ્યાસ કરીશું. મિત્રો, લોન અને તેનું વ્યાજ અંગેના વ્યવહારને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. મિત્રો, લીધેલી લોન અને ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર વ્યાજ. કારણ કે મિત્રો, લોન જે છે એ બે લોન હોય, લીધેલી અને આપેલી અથવા તો ધીરેલી. તો લીધેલી લોન અને તેનું ચૂકવી દીધેલું અથવા તો ચૂકવવાપાત્ર વ્યાજ, અને બીજું ધીરેલી લોન એટલે કે આપેલી લોન અને મળેલું વ્યાજ અથવા તો મળવાપાત્ર એટલે જે વ્યાજ મળેલું નથી, મળવાનું બાકી છે તેવું વ્યાજ. મિત્રો, ધંધો ચલાવવા માટે માલિકની મૂડી ઉપરાંત વધારાના નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે ધંધાકીય બાબતોમાં ઘણીવાર માલિક કે જેટલી મૂડીથી ધંધાની શરૂઆત કરી હોય એના કરતાં વધારે નાણાંની જરૂરિયાત ઊભી થાય તો આવા સંજોગમાં વેપારી દ્વારા બેંક, સરાફી સંસ્થા એટલે કે નાણાં ધીરવાનું કામ કરતી સંસ્થાઓ, અન્ય વ્યક્તિઓ પાસેથી અથવા તો નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાં ઉછીના લેવામાં આવે છે. એટલે કે વેપારી પોતાની જરૂરિયાત મુજબ બેંક, સરાફ, અન્ય વ્યક્તિ કે નાણાકીય સંસ્થા પાસેથી નાણાં ઉછીના લે છે અને આ રીતે ઉછીની લીધેલી રકમ એટલે લીધેલી લોન. એટલે જ્યારે પણ વેપારી ઉછીના નાણાં મેળવે ત્યારે એને લીધેલી લોન કહેવાય. તે જ રીતે દોસ્તો, ઘણીવાર ધંધાના ફાજલ કે વધારાના નાણાંમાંથી કર્મચારી કે અન્ય વ્યક્તિને નાણાં ઉછીના આપવામાં આવે તો તેને આપેલી કે ધીરેલી લોન કહેવાય. આ બંને પ્રકારના લોન ખાતા વ્યક્તિના ખાતા છે. કારણ કે જ્યારે લોન લેવામાં આવે મિત્રો ત્યારે દેવું છે અને લોન આપવામાં આવે ત્યારે લેણું છે. તેથી લોન ખાતાનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય. એટલે અહીંયા વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. નક્કી કરેલ દરે ચોક્કસ સમયના અંતે લોન પર વ્યાજ ગણવામાં આવે છે. લીધેલી લોન પરનું વ્યાજ એ ધંધાનો ખર્ચ ગણાય. તેથી લીધેલી લોન માટેના વ્યાજનું ખાતું ઉધાર થાય અને જ્યારે આપેલી કે ધીરેલી લોન પરનું વ્યાજ એ મળે એટલે કે ધંધાની ઉપજ ગણાય. એટલે મળેલું વ્યાજ ઉપજ હોવાથી વ્યાજ ખાતું જમા કરવામાં આવે. લીધેલી લોન ધંધાનું દેવું હોવાથી તેના ખાતે જમા થાય એટલે કે લીધેલી લોનનું ખાતું જમા થશે. અને ધીરેલી અથવા તો આપેલી લોન હોય તો એ ધંધાનું લેણું છે એટલે ધીરેલી લોનનું ખાતું ઉધાર થાય. એટલે મિત્રો, અહીંયા લોન લેવામાં આવી હોય તો તે દેવું છે એટલે લીધેલી લોનનું ખાતું જમા થશે. અને આપેલી અથવા તો ધીરેલી લોન હોય તો એ લેણું છે એટલે ધીરેલી કે આપેલી લોનનું ખાતું ઉધાર થાય. એટલે જે વ્યક્તિને લોન આપી હોય તે વ્યક્તિને આપેલ લોનનું ખાતું ઉધાર થાય અને લોન લેવામાં આવી હોય
તો જેની પાસેથી લોન લેવામાં આવી હોય તેના લોનનું ખાતું જમા કરવાનું છે. અને મિત્રો અહીંયા જો લીધેલી લોનનું વ્યાજ ગણીએ તો એ ખર્ચ છે, એટલે ખર્ચ તરીકે લીધેલી લોનનું વ્યાજ ઉધાર થાય. અને લોન ધીરવામાં આવી હોય મિત્રો તો એ ધીરેલી લોનનું વ્યાજ મળે એટલે ઉપજ ગણાય. તેથી ધીરેલી લોનનું વ્યાજ ઉપજ તરીકે જમા કરવામાં આવે છે. હવે મિત્રો આ માટે ઉદાહરણ નંબર 7 જોઈએ. તો નીચેના વ્યવહારોની પ્રાણવના ચોપડે આમ નોંધ લખો. એટલે પ્રાણવના ચોપડે આપણે આમ નોંધ લખવાની છે મિત્રો. તમારે તમારું પાઠ્યપુસ્તક રકમ માટે સાથે રાખવાનું છે. મિત્રો 2015ના વર્ષના જાન્યુઆરી માસના 4 વ્યવહારો આપણને આપવામાં આવેલા છે. તો આ 4 વ્યવહારોની આમ નોંધ જોઈએ. પણ મિત્રો અહીંયા જે વ્યવહારો છે એમાં જાન્યુઆરી, માર્ચ, જૂન અને ઓગસ્ટ એમ વ્યવહારો આપવામાં આવેલા છે. તો સૌથી પહેલાં જાન્યુઆરી 1નો વ્યવહાર જોઈએ. તો પવન પાસેથી 15,000ની લોન 14% દરે વ્યાજે લઈ ધંધામાં લાવ્યા. હવે મિત્રો પવન પાસેથી 15,000ની લોન 14%ના વ્યાજે લેવામાં આવે છે. તો 14% વ્યાજનો અર્થ મિત્રો થાય કે વાર્ષિક 14% વ્યાજ. હંમેશા વ્યાજનો દર જે મિત્રો આપેલો હોય ટકાવારી તે વાર્ષિક હોય. હવે લોન લેવામાં આવે છે અને નાણાં ધંધામાં આવે એટલે ધંધામાં રોકડ આવે એ નિયમ મુજબ રોકડ ખાતે ઉધાર 15,000 તે 14%ની પવનની લોન ખાતે જમા 15,000 થશે. બાબત જે લખાશે 14%ની 15,000ની લોન ધંધામાં લાવ્યા તેના. મિત્રો તારીખમાં ધ્યાન રાખવાનું છે કારણ કે અહીંયા અલગ અલગ માસ આપેલા છે. 2015 પહેલો વ્યવહાર જાન્યુઆરી 1નો છે. હવે મિત્રો બીજો વ્યવહાર જોઈએ. તો બીજો વ્યવહાર માર્ચ 1નો છે. તો માર્ચ 1નો વ્યવહાર આપેલો છે. પુષ્કરને 18%ના વ્યાજે 18,000ની લોન આપી. પુષ્કરને 18%ના દરે એટલે વાર્ષિક 18%ના વ્યાજે 18,000 લોન તરીકે આપ્યા. તો અહીંયા પુષ્કર લોન લેનાર છે એટલે કે લાભ લેનાર છે. એટલે પુષ્કરને આપેલી લોનનું ખાતું ઉધાર થશે અને ધંધામાંથી નાણાં જાય છે એટલે રોકડ ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે પુષ્કરને ધીરેલી લોન ખાતે ઉધાર 18,000 તે રોકડ ખાતે જમા 18,000. બાબત જે આવશે 18%ના વ્યાજે 18,000ની લોન આપી તેના. હવે મિત્રો જૂન 30નો વ્યવહાર છે. તો વ્યવહાર વાંચીએ તો પવનને 6 માસનું લોન પર વ્યાજ ચૂકવ્યું. મિત્રો પવન પાસેથી લોન લેવામાં આવી હતી. આ પવનને 6 મહિનાનું વ્યાજ આપવામાં આવે છે. હવે મિત્રો પવન પાસેથી આપણે જે લોન લીધી હતી 15,000ની એ 14%ના વ્યાજે એટલે 1 વર્ષનું વ્યાજ 14% એટલે 100 રૂપિયાની લોન લીધી હોય તો 1 વર્ષનું વ્યાજ 14% થાય. તો અહીંયા આપણે 6 માસનું વ્યાજ ચૂકવીએ છીએ એટલે 15,000નું 6 માસનું વ્યાજ ગણવા માટે તમારે ભૂતકાળમાં તમે વ્યાજની ગણતરી 8, 9, 10માં શીખી ગયા છો. તો 15,000નું 6 મહિનાનું વ્યાજ ગણીએ તો 1,050 વ્યાજ થાય. એટલે 1,050 વ્યાજ ચૂકવીએ છીએ અને લોન લીધેલી લોનનું વ્યાજ ચૂકવીએ છીએ એટલે ખર્ચ તરીકે લોન વ્યાજનું ખાતું ઉધાર થશે અને નાણાં જાય છે એટલે રોકડ ખાતું જમા થશે.
એટલે આમ નોંધ થશે લોન વ્યાજ ખાતે ઉધાર 1050, તે રોકડ ખાતે જમા 1050. બાબત જે આવશે 14% લેખે લોનનું 6 માસનું વ્યાજ 1050 ચૂકવ્યું તેના. હવે ઓગસ્ટ 31 તારીખનો વ્યવહાર જોઈએ તો પુષ્કર પાસેથી લોન પર 6 માસનું વ્યાજ મળ્યું મિત્રો. હવે પુષ્કરને આપેલી લોન આપણે જોઈએ તો પુષ્કરને આપેલી લોન 18,000 હતી અને 18% વ્યાજે આપેલી, એટલે વાર્ષિક વ્યાજ 18%. તો મિત્રો 6 મહિનાનું વ્યાજ મળે તો 18% મુજબ 18,000નું 6 મહિનાનું વ્યાજ ગણીએ તો 1,620 રૂપિયા વ્યાજ મળે. એટલે ધંધામાં 1,620 વ્યાજની આવક થાય એટલે રોકડ આવે, એટલે રોકડ ખાતું ઉધાર થાય અને મળેલું વ્યાજ ઉપજ છે એટલે લોન વ્યાજ ખાતું જમા થશે. એટલે આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર 1,620, તે લોનના વ્યાજ ખાતે 1,620. બાબત જે લખાશે પુષ્કરની લોન પર અથવા તો પુષ્કરને ધીરેલી લોન પર 6 માસનું વ્યાજ મળ્યું તેના. હવે મિત્રો આગળના મુદ્દા માટે આપણે કેટલાક શબ્દોના અર્થ સમજી લઈએ. તો મુદ્દા નંબર 10માં વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર અંગેના આમ નોંધનો મુદ્દો છે. તો સૌપ્રથમ વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર કોને કહેવાય એની આપણે સમજૂતી મેળવવી પડે. મિત્રો પારિભાષિક શબ્દો અંતર્ગત વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર અંગે આપણે એના અર્થ જોઈ ગયા છીએ. અહીંયા ફરીથી એની ચર્ચા કરી લઈએ. ધંધામાં માલની ખરીદી કે વેચાણ વખતે અને ઉઘરાણી વખતે ઘણીવાર કુલ કિંમત કરતાં સહેજે ઓછી રકમ ચૂકવવામાં આવે કે વસૂલ કરવામાં આવે તો તે ઓછી ચૂકવાતી કે વસૂલાતી રકમને વટાવ કે કસર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં ખરીદ વેચાણ વખતે અથવા તો નાણાંની લેવડ દેવડ વખતે જે કિંમત ઓછી ચૂકવવામાં આવે કે ઓછી વસૂલાવે તે રકમને વટાવ કે કસર કહેવાય. વટાવના મિત્રો 2 પ્રકાર છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. મિત્રો સૌપ્રથમ આપણે વેપારી વટાવનો અર્થ જોઈએ તો કંપની વસ્તુઓના પેકિંગ ઉપર કુલ કિંમત દર્શાવે છે, એટલે કે એની કુલ વેચાણ કિંમત દર્શાવે. આ કિંમતે ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે, એટલે વસ્તુની કિંમત ઉપર જે કિંમત છાપેલી હોય તે કિંમતે વસ્તુનું વેચાણ થાય. હવે ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ વેચતી વખતે કુલ કિંમતમાંથી અમુક ટકા વળતર આપે છે, એટલે કે છાપેલી કિંમત જે હોય તેના ઉપર વળતર આપે, જે વેપારી વટાવ કહેવાય. એટલે કે છૂટક વેપારીને નફો મળી રહે તે અહીંયા વેપારી વટાવનો ઉદ્દેશ થાય. એટલે આમ વેપારી વટાવ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીનો ખર્ચ નથી કે છૂટક વેપારીની આવક પણ નથી. તેથી વેપારી વટાવની હિસાબી ચોપડામાં કોઈ નોંધ થતી નથી. મિત્રો આ વાત ખાસ ધ્યાન રાખવાની છે. વેપારી વટાવની હિસાબી ચોપડે કોઈ નોંધ થતી નથી. માલના ખરીદ કે વેચાણનું બિલ બનાવતી વખતે કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરવામાં આવે છે અને બિલની ચોખ્ખી રકમથી જ ખરીદનાર અને વેચાનારના ચોપડામાં નોંધ થાય છે. હવે મિત્રો આ માટે એક ઉદાહરણ જોઈએ તો પારસ પાસેથી 5,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. એટલે બિલ બનાવતી વખતે મિત્રો આ 10% વટાવ કાપવામાં આવશે
એટલે કે માલની કિંમત 5,000, એમાંથી 10% વેપારી વટાવ બાદ કરીએ એટલે ચોખ્ખી રકમ 4500 રૂપિયા આવે. અને ખરીદનાર અને વેચનાર બંનેના ચોપડે મિત્રો આ ચોખ્ખી રકમથી જ નોંધ થશે. એટલે કે વેપારી વટાવની ગણતરી થાય છે મિત્રો, પણ એની હિસાબી ચોપડે કોઈ નોંધ કરવામાં આવતી નથી. બીજો વટાવ છે રોકડ વટાવ. મિત્રો, વેપારી સ્પર્ધાત્મક વેચાણ વધારવા માલનું ઉધાર કે શાક પર વેચાણ કરતા હોય છે. હવે જે માલનું ઉધાર વેચાણ થાય એ શાકની મુદત પૂરી થાય ત્યારે ગ્રાહક નાણાં ચૂકવે. એટલે જેટલા સમય માટે ઉધાર વેચાણ કરેલું હોય એ મુદત પૂરી થાય ત્યારે ગ્રાહક નાણાં ચૂકવશે. એટલે ઘણીવાર વેપારીઓને રોકડની અછત અનુભવવી પડે અને ઉધાર વેચાણના નાણાં ખરીદનાર ગ્રાહક ઝડપથી ચૂકવે તે માટે તેને અમુક ટકા લેખે પ્રોત્સાહક વળતર આપવામાં આવે છે. એટલે કે ટૂંકમાં ઉધાર વેચાણ જે કરેલું હોય તેના નાણાં ખરીદનાર ગ્રાહક ઝડપથી ચૂકવી દે તે માટે તેને વધારાનું વળતર કે પ્રોત્સાહક વળતર આપવામાં આવે. તો આ પ્રોત્સાહક વળતરને વટાવ રોકડ વટાવ કહે છે. રોકડ વટાવ એ ગ્રાહકને નિયત સમયમાં કે તેની પહેલાં નાણાં ચૂકવવા માટેનું એક પ્રકારનું પ્રલોભન છે. એટલે લાલચ છે કે જો નાણાં વેળા ચૂકવી દે તો વધારાનું વળતર મળે. રોકડ વટાવ આપનાર વેપારી માટે ખર્ચ છે, તેથી રોકડ વટાવ આપનાર વેપારીના ખાતે વટાવનું ખાતું ઉધાર થાય અને રોકડ વટાવનો લાભ મેળવનાર વેપારી કે ગ્રાહક માટે તે ઉપજ છે. તેથી રોકડ વટાવનો લાભ મેળવનાર વેપારી કે ગ્રાહકના ચોપડે વટાવ ખાતું જમા થશે. એટલે ટૂંકમાં એક પક્ષકાર માટે રોકડ વટાવ ખર્ચ છે અને બીજા પક્ષકાર માટે તે ઉપજ છે. એટલે વટાવ આપનાર માટે ખર્ચ એટલે એના ચોપડે વટાવ ખાતું ઉધાર થાય અને વટાવનો લાભ મેળવનાર માટે એ ઉપજ છે એટલે તેના ચોપડે રોકડ વટાવનું ખાતું જમા થશે. મિત્રો, રોકડ વટાવ એ ઉપજ કે ખર્ચ હોવાથી વેપારી અને ગ્રાહક બંનેના ચોપડે એની નોંધ થશે. નિયત મુદ્દતમાં નાણાં ન ચૂકવાય તો રોકડ વટાવનો લાભ આપવામાં આવતો નથી. એટલે નિયત સમયમાં નાણાં ચૂકવાય તે માટે થઈને રોકડ વટાવનું પ્રલોભન આપવામાં આવે છે. એટલે કે મિત્રો, હવે વટાવ બે થયા, વેપારી વટાવ અને રોકડ વટાવ. પણ વેપારી વટાવની હિસાબી ચોપડે મિત્રો કોઈ નોંધ થતી નથી, માત્ર રોકડ વટાવની જ હિસાબી ચોપડે નોંધ થાય છે. આ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. મિત્રો, આમાં રોકડ વટાવનું અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે રામેશ્વર પાસેથી 10,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. તો મિત્રો, અહીંયા માલની કુલ કિંમત 10,000 છે. એનો 10% વટાવ ગણો એટલે 1,000 રૂપિયા વેપારી વટાવ બાદ થાય તો ખરીદ કિંમત થાય 9,000. હવે આ ખરીદી જે છે 9,000, એમાંથી જો નાણાં સમયસર ચૂકવાઈ જાય તો 5% રોકડ વટાવ ગણતા રોકડ વટાવ 450 આવે. એટલે રોકડ વટાવ બાદની ચોખ્ખી કિંમત 8,550 ખરીદનારે ચૂકવવાની થાય. મિત્રો, અહીંયા વેપારી વટાવ અને રોકડ વટાવનો તફાવત પણ પૂછી શકાય. તો વેપારી વટાવ અને રોકડ વટાવનો તફાવત અહીંયા તમને આપેલો છે. જે આપણે સમજૂતી મેળવી એના સંદર્ભમાં જ આ તફાવત છે. તો કે વેપારી વટાવની ગણતરી કુલ કિંમત એટલે કે કેટલોગ કે છાપેલી કિંમત ઉપર થાય, જ્યારે રોકડ વટાવની ગણતરી કુલ કિંમતમાંથી
વેપારી વટાવ બાદ કર્યા પછી જે ચોખ્ખી કિંમત મળે તેના પર કરવામાં આવે છે. બીજો મુદ્દો જોઈએ તો કે વેપારી વટાવ મિત્રો આગળ આપણે જોયું કે ચોપડે નોંધાતો નથી, એટલે વેપારી વટાવની નોંધ નથી થતી, જ્યારે રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ થાય. ત્રીજું, છૂટક વેપારીઓ માલનું કુલ કિંમતે વેચે અને વાજબી ખર્ચ કાઢતા ચોક્કસ નફો મળી રહે તે હેતુથી વેપારી વટાવ આપવામાં આવે. એટલે ટૂંકમાં છૂટક વેપારીઓને યોગ્ય નફો મળી રહે તે માટે વેપારી વટાવ આપવામાં આવે. જ્યારે ઉધાર વેચાણના નાણાં ગ્રાહક નિયત મુદ્દતમાં કે વહેલા ચૂકવે તે માટે રોકડ વટાવ ગણવામાં આવે છે કે આપવામાં આવે છે. ચોથું, મિત્રો જ્યારે પણ બિલ બનાવવામાં આવે ત્યારે બિલ બનાવતી વખતે વેપારી વટાવ બાદ કરવામાં આવે છે, જ્યારે બિલ બનાવતી વખતે રોકડ વટાવ બાદ કરવામાં આવતો નથી. પાંચમું, વેપારી વટાવની શરતથી ક્યારેક ગ્રાહક મોટા જથ્થામાં ખરીદી કરવા લલચાય કે પ્રેરાય છે, જ્યારે રોકડ વટાવની શરતથી ગ્રાહક નિયત સમયમાં કે વહેલી તકે ચૂકવણી કરવા માટે પ્રેરાય છે. હવે મિત્રો કસરનો અર્થ જોઈએ તો કે કેટલીક વાર વેપારી લેણા કે દેવાની પતાવટ વખતે હિસાબ ચૂકતે કરવા માટે અમુક રકમ ઓછી લે કે આપીને લેણા દેવાની પતાવટ કરે, એટલે અમુક રકમ ઓછી લઈને અથવા તો ઓછી આપીને દેવા લેણાની પતાવટ કરે. તો આવી જે ઓછી લીધેલી કે ઓછી આપેલી રકમ હોય તેને કસર કે છૂટ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ કસર કે છૂટ ધંધાનો ખર્ચ હોવાથી વટાવ કે કસર ખાતે ઉધારવામાં આવે, તે જ રીતે મળેલ કસર કે છૂટ ઉપજ હોવાથી વટાવ કે કસર ખાતે જમા કરવામાં આવે છે. એટલે આમ કસરની નોંધ પણ મિત્રો રોકડ વટાવની જેમ જ થાય. કસર કે છૂટ એ કોઈ રીત રસમ કે વેપારી રિવાજ નથી મિત્રો. એટલે એ નિયત દરે નક્કી થતી નથી. ચૂકવવાપાત્ર કે વસૂલવાપાત્ર રકમમાંથી અલ્પ રકમ બાદ કરી નાણાં ચૂકવાય તો એ કસર છે. દાખલા તરીકે વરુણને 515 ચૂકવવાના બાકી હોય. હવે વરુણને ચૂકવવાની બાકી રકમ 515 છે અને હિસાબ પેટે 500 રોકડા આપવામાં આવે તો ચૂકવવાપાત્ર 515 પરંતુ ચૂકવ્યા 500, તેથી તફાવતની રકમ 15 રૂપિયા જે છે તેને કસર કે છૂટ તરીકે, એટલે જે નજીવી રકમ ઓછી લેવામાં કે આપવામાં આવે તેને સામાન્ય રીતે મિત્રો કસર તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો વેપારી વટાવ, રોકડ વટાવ અને કસરની નોંધમાં કયા સંજોગોમાં ખાતું ઉધાર કે જમા થાય તેની આપણે સમજૂતી મેળવી. હવે પછીના વિડીયોમાં આપણે આ અંગેના ઉદાહરણનો અભ્યાસ કરીશું.